એવી પગ હોય તો તમને કેવી રીતે ખબર પડે કે રોટલી બની ગઈ છે, શેકાઈ ગઈ છે? હાથ ઉપરથી ખબર પડી જાય ને. એટલે હાથ ઉપર લીસી કડક કડક લીસી એમ થાય ને ખરબડ. હા લીસી એના પરથી ખબર પડે. અને તવી છે ગરમ થઈ ગઈ તો જરાક આંગળી આમ કરી દો. અચ્છા બરાબર. હા અને રોટલી મૂકો ને એટલે ફરતો આમ હાથ ફેરવી લઉં પછી રોટલી આમ કરીને આમ નાખી દો. હવે સુગંધ સ્મેલ અમાર જો બધી આવી વસ્તુમાં મારા સ્મેલ ઉપર જ થી ખબર પડે. સ્મેલ આમ સાચી વાત છે. જયારે કદાચ મસાલો બરાબર મરચું મૂકું, અહીંયા પેલા રાઈ મૂકું, જીરું મૂકું, આખું જીરું નાખું રાઈ બરાબર. પછી એની બાજુમાં મેથી દાણા મેલું, પછી એની બાજુમાં મરચું મેલું, એની બાજુમાં જીરું મેલું પાવડર, એની બાજુમાં હળદર મેલું, એની બાજુમાં ગરમ મસાલો મેલું, એની બાજુમાં મીઠું મેલું. ખોયું ને એવી સ્મેલ આવે, મરચાની સ્મેલ આવે, હળદર ની આવે, ધાણા જીરું ની આવે, ગરમ મસાલા ની સ્મેલ આવે. ગમે છે તમને રાંધવાની? કઈ વસ્તુ ગમે? રાંધવાની બધી જ. સૌથી વધારે કઈ? સૌથી વધારે ખીર ને સેવ. મેં બનાવી હતી રાઈસ કુકર. સેવ શેકી નાખવાની, એ શેકાઈ જાય ને પછી એક વાસણમાં લઈ લઉં, પછી એમાં છે ને દૂધ નાખી દઉં. પેલા દૂધ મૂકું, ગરમ થાય ત્યાં સુધી ઓલો મસાલો તૈયાર કરી નાખો. શું મસાલો? આ કાજુ બદામ દ્રાક્ષ ચારોડી ઉપર ખાંડ ને બધું તૈયાર કરી મૂકી દઉં. પછી ગરમ થઈ જાય ને એટલે સેવ અંદર નાખી દો. પછી બધો મસાલો ખાંડ ને બધું નાખી દેવાનું. પછી એને હલાવતું જવાનું, જેમ ભૂરો આવે એમ હલાવવાનું. પછી સ્મેલ આવી ગઈ એટલે ઉતારી લેવાની. રાઈસ કુકર ગરમ થઈ જાય ને તો જરાક આમ આંગળી અડાડું, કેમ કે અમારે તો સેટ કરવાનું કઈ છે નહીં. બટન એના ખાલી બે જ છે, લીલી પીળી. પહેલી વાર છે ને મને દિવ્યાબેને બતાવ્યું. એક વાર બતાવ્યું એટલે મને ખ્યાલ આવી ગયો કે આ બટન ચાલુ કરવાનું, આ બટન થી ધીમું કરવાનું, આ બટન થી ફૂલ કરવાનું, પછી આ બટન થી આપડે જેટલા પર રાખવું એટલા પર. એમ આ શાક નું આ ચા નું એવી રીતે ના ખૂબ થઈ ગઈ હતી. ખુશ થઈ ગયા હતા. વસ્તુ આવી એટલે પછી એમાં શાક બનાવી હતી. શાક બનાવવામાં સરસ પડે, સ્વાદ એને સારો આવે ગેસ કરતા. બરાબર. પહેલી વાર મને રાઈસ કુકર માં દીદી ડર લાગ્યો હતો. એ છે ને મેં ચાલુ કર્યું ને તો મને સ્મેલ આવવા માંડી હતી વાયર ની. મેં કીધું આ કીધું બરસ શું છે કઈ ખબર નહીં. હવે મેં કીધું નહીં કરું. પછી પુનિતા દીદી ને કીધું. પછી કૃષ્ણા દીદી આવ્યા હતા, પછી બતાવ્યું. પણ મને પછી ખબર તમે કીધું ને કોયલ ની બસ હવા નહીં આવતી. એમ થયું કે નવી વસ્તુ છે જૂની શું કરવાની. બધા બનાવમાં કોઈએ કઈ નતું બધું, ખાલી આ ચાનો આ શાક નું ધીમું ને ઓછું દૂધ, આ ત્રણ વસ્તુ મને બતાવી હતી બરાબર. પણ ધીમે 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 બધા બટન સેટ કરતી ગઈ હતી. પહેલું બટન થી મેં ચાલુ કર્યું હતું. મેં કીધું આ કશે છે એમ કરીને મેં આ દબાયું એટલે ચાલુ થયું. બીજું બટન દબાયું તે ખબર પડી કે આ તો 80 ઉપર છે એટલે એ ચા બનાવવાનો. બધું જોયું અંદર, બટન દબાઈ દબાઈ જેવું ચાલુ કરી. અને એ તો આપણને તાપ ઉપરથી
કેચક બટેકા આપણે મેં તો કેટલાય બનાવે ગણાવો. હા, બધા એક ના ના બધાની પણ મોટા મોટા કેટલાક આમ આશરે કયા કયા નામ? ફુલાવાનું શાક, હા. બટેકાનું, રીંગણાનું, હા. પછી ભાજીનું. હા. હા, એટલે અમિતા દીદી આમાં એવું છે બ્રેલિટીમાં શું કે એમાં કાગળિયા વધતા જોયું જગ્યા ઓછી પડે ને સગડીને હા. એટલે બોલતું હોય ને આપણે દબાવીએ પેલું બટન દબાવીએ એટલે એ બોલે કે આ ચાલુ થયું, બીજું બટન દબાવે એટલે એમ કે આ ચા નો આટલા પોઈન્ટ, હા. 1 2 3 4 5 બોલે.